મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુની અંદર અરબી સમુદ્રમાં ફરી એક વખત વાવાઝોડા બનવાને લઈને મિત્રો સંકેત મળી રહ્યા છે। મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનતા ખાસ કરીને જે ચોમાસું છે એને ખૂબ જ પુશઅપ મળવાનું છે, એટલે કે ચોમાસું ઝડપથી એક્ટિવ થાય અને ખૂબ જ ઝડપથી આગળ વધવાનું છે। તો ખાસ કરીને અરબી સમુદ્રમાં ફરી એક વખત વાવાઝોડા બનવાને લઈને મોટા સંકેત મળી રહ્યા છે। આ વખતે આ વાવાઝોડું ખાસ કરીને ફાઇનલી બનવાનું છે। જો કે આ વાવાઝોડાનો હજુ રસ્તાને લઈને મિત્રો ઘણા બધા મતાંતર છે। 100% મિત્રો ખાસ કરીને વાવાઝોડું બનશે, પરંતુ વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાત તરફ આવશે કે પાકિસ્તાનના કરાચી બંદર ઉપર જશે કે ઓમાન તરફ જશે, તેના હજી પણ મિત્રો રસ્તાને લઈને મતાંતર છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે ખાસ કરીને આ વાવાઝોડા વિશે વાત કરશું। વાવાઝોડું બનશે તો ચોમાસાને મિત્રો ખાસ કરીને ખૂબ જ સારું મળશે અને ગુજરાતની અંદર ચોમાસું ઝડપથી આગળ બેસી શકે છે। સાથે મિત્રો આપણે વાત કરશું કે ખાસ કરીને રોણ નક્ષત્ર ક્યારે બેસી રહ્યો છે। જો રોણની અંદર ઘણી વખતે વાવણી થઈ જતી હોય તો સારામાં સારી વાવણી કહેવાતી હોય છે, તો રોણ નક્ષત્રની અંદર મિત્રો કઈથી કઈ તારીખ સુધી રહેશે, વાવાઝોડું છે મિત્રો કઈ રીતે આગળ વધશે અને તેને લઈને મિત્રો ચોમાસા પર કેવી અસર પડશે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે મિત્રો સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, તો આ તમામ મુદ્દાઓ પર આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। સૌપ્રથમ આપણે વાત કરીએ કે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું, તો ખાસ કરીને આપણે વાત કરીએ તો આંદોબાર અને નિકોબાર ટાપુ પર અને ખાસ કરીને શ્રીલંકાના કેટલાક ભાગની અંદર ચોમાસાની સત્તાવાર રીતે બેસવાની જાહેરાત છે હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે, એટલે કે આ રીતે ચોમાસું બેસી ગયું છે। સિવાય કે કેરળની અંદર જોવા જઈએ તો કેરળની અંદર સતત મિત્રો તમિલનાડુની અંદર વરસાદ શરૂ છે, છેલ્લા 3 થી 4 દિવસથી આ વરસાદ શરૂ છે, પરંતુ ખાસ કરીને એના કેટલાક નિયમો હોય છે કે સતત 7 દિવસ વરસાદ પડવો જોઈએ, હવાની અંદર 70% કરતાં પણ વધારે છે એ ભેજ હોવો જોઈએ અને ઘણા ખરા વિસ્તારોની અંદર અમુક ઇંચ જેટલો વરસાદ એટલે કે 2 થી 3 ઇંચ વરસાદ પડે તો સત્તાવાર રીતે જાહેરાત થતી હોય છે। તો કેરળની વાત કરીએ તો કેરળની અંદર સત્તાવાર રીતે આપણે વાત કરવા જઈએ તો ખાસ કરીને 25 થી 26 તારીખની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસાની એન્ટ્રીની જાહેરાત થઈ શકે છે, પરંતુ તેની સાથે જ મિત્રો જે ભેજ રહેલો હતો આ ભેજ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનાવી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો 26 તારીખની આસપાસ આ વાવાઝોડું આકાર લઈ શકે છે। પવનની ઝડપ ને તેની વાત કરી દેવી તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 28 તારીખની આસપાસ આ વાવાઝોડું બની અને તેની ઝડપ છે 50 થી લઈને 60 કિલોમીટર સુધી જઈ શકે છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે એ વધારે મિત્રો આકાર લે અને અહીંયા તમે જોઈ શકો છો 200 કિલોમીટર પીળો ભાગ બતાવી રહ્યો છે કે પીળો ભાગ છે 200 કિલોમીટર સુધીની તેની ઝડપ હોય છે। તો પીળા ભાગની અંદર તમે જોઈ શકો છો પીળો ભાગ પણ બતાવી રહ્યો, જો કે આ વાવાઝોડું છે ભારત તરફ કે ગુજરાત તરફ આવવાનું નથી, ઓમાન દેશ તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે અને જ્યારે ઓમાન દેશ તરફ ફંટાશે ત્યારે મિત્રો તમને તેની ઝડપ કહી દઉં। અહીંયા મિત્રો પીળો ભાગ છે તે 286 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બતાવે, તો સલાહ બંદર ઉપર આ વાવાઝોડું ત્રાટકી શકે છે અને જેને લઈને ભારે નુકસાની થઈ શકે છે। જો કે વાવાઝોડું હજુ પણ મિત્રો 26 તારીખની આસપાસ બનશે અને 1 તારીખની આસપાસ આ વાવાઝોડું ત્રાટકી શકે છે। જો કે આ વાવાઝોડું હજુ પણ દિશા બદલી શકે છે, તો તેને લઈને જોવા જઈએ તો કેટલાક વિસ્તારમાં હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે। હવે મિત્રો જોવા જઈએ તો વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં શું ફરક પડશે, તો 26 તારીખના રોજ મિત્રો સત્તાવાર રીતે મિત્રો ચોમાસાની છે એ કેરળની અંદર એટલે કે ભારતની અંદર ની જાહેરાત થશે અને કેટલોક ભેજ છે વાવાઝોડા સાથે મિત્રો પહેલા રાઉન્ડનો ભેજ છે એ મિત્રો ખેંચાઈ જશે, પરંતુ ત્યાર સાથે મિત્રો આવેલો ભેજ અહીંયા તમે જોઈ શકો છો છેક મિત્રો આગળ વધી અને ગોવા અને છેક મિત્રો મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે અને 1 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને ચોમાસું છે એ તમિલનાડુથી લઈને ગોવા સુધી પણ પહોંચે, એટલે કે ખાસ કરીને વાવાઝોડાને કારણે ચોમાસાના જે ભેજના પવનો છે એ વધુ ઝડપથી આગળ વધશે અને છેક મિત્રો મુંબઈ સુધી પણ ચોમાસું એટલે પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ છે। હવે
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ તો ખાસ કરીને 19 તારીખથી લઈને 23 તારીખ સુધી અહીંયા મિત્રો તમને જણાવ્યું 19 તારીખથી લઈને 23 તારીખ સુધી હળવો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે શરૂ થશે. બાકી મિત્રો જૂનના 1લી તારીખથી અહીંયા તમે જોઈ શકો જૂનની 1લી તારીખથી લઈને 7 તારીખ સુધીની અંદર હળવો ઝાપટા સ્વરૂપે મધ્યમ વરસાદ શરૂ થશે. 7 જૂનથી લઈને મિત્રો ખાસ કરીને 14 જૂન સુધીની અંદર વાવણી લાયક વરસાદ છે શરૂ થઈ જાય, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગરના ઘણા ખરા વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે વાવણી લાયક. અને સત્તાવાર રીતે મિત્રો જો આને આ ચોમાસું છે આગળ ચાલ્યું તો ગુજરાતની અંદર મિત્રો 10 તારીખથી લઈને 14 તારીખ સુધીની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું છે એન્ટ્રી મળી શકે, એટલે કે ગુજરાતમાં પણ 3 થી 4 દિવસ સુધી વહેલું ચોમાસું બેસી શકે છે. વાત કરી રહ્યા હતા રોણ નક્ષત્ર. મિત્રો રોણ નક્ષત્ર છે ખૂબ જ મહત્વનું છે. આ નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે રોણના કુલ 4 ભાગ હોય છે, જેમાંથી 3 ભાગની અંદર વરસાદ પડવો જોઈએ નહીં. જો વરસાદ પડે તો 72 કાઢે છે, પરંતુ ખાસ કરીને ચોથા ભાગની અંદર વરસાદ પડે તો ત્રણેય દોષ છે ધોવાઈ જાય છે અને ખાસ કરીને આખું વર્ષ સારામાં સારી જાય છે તેવું કહે. એટલે કે ખાસ કરીને શરૂઆતમાં વરસાદ પડવો ન જોઈએ અથવા વરસાદ પડે તો સળંગ વરસાદ પડવો જોઈએ. તો રોણ નક્ષત્રની અંદર ઘણી વખત વાવણી થતી હોય છે અને તે ખેડૂતો માટે સારામાં સારી વાવણી પણ ગણાતી હોય છે. રોણ નક્ષત્રની વાત કરીએ તો રોણ નક્ષત્ર 25 મેના રોજ બેસી રહ્યું છે અને જે 7 જૂન સુધી મિત્રો ચાલવાનું છે, એટલે કે રોણ નક્ષત્ર ખૂબ જ મહત્વનું છે. અને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરી કે ખાસ કરીને રોણ ઉતરતા એટલે કે 1 જૂનથી લઈને 7 જૂન સુધીની અંદર ખૂબ જ સારો વરસાદ છે, સારા વરસાદી ઝાપટા છે. એ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની છે. તો ખાસ કરીને ચોમાસું છે એ ટાઈમ કરતાં વહેલું આવી શકે છે અને ખાસ કરીને લાંબુ ચાલી શકે છે અને ખૂબ જ સારું પણ રહી શકે છે. આના ઉપરથી મિત્રો જોવા અને જાણવા મળી શકે છે. સાથે સાથે વાવાઝોડાની અસરની વાત કરીએ તો તમે જોઈ શકો છો તેની અસરની હિસાબે પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ વધશે અને ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો ભારત તરફ ચોમાસું છે ખૂબ જ આગળ વધી શકે છે. તો ખાસ કરીને ચોમાસાને લઈને આપનો કેવો મત છે જોરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. શું વાવાઝોડું બનશે તો ઓમાન તરફ જશે કે ગુજરાત તરફ, તેની પરફેક્ટ પણ માહિતી અમને આપતા રહેજો. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.